હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાની વેફર। આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટાકાની વેફર અથવા તો સેવ તમે ઉપવાસ દરમિયાન ખાઈ શકો છો અથવા તો નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો। સાબુદાણા અને બટાકાનું મેજરમેન્ટ સરખું લેવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પોચી રૂ જેવી આપણી બનશે વેફર અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ। તો ચાલો જોઈ લઈએ આ સરસ વેફરને કેવી રીતે બનાવવી। સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે અહીંયા આપણે સાબુદાણાને લઈ અને ધોઈ લીધા હતા। 3 થી 4 વખત ધોઈ અને ઓવરનાઇટ પલાળી દીધા હતા। 5 થી 6 કલાક માટે પલાળીએ તો પણ પલળી જ જાય। અહીં તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા સાબુદાણા તૈયાર થઈ ગયા છે। અહીંયા આપણે 500 ગ્રામ સાબુદાણા લીધા છે અને સામે 500 ગ્રામ બટાકા લીધા છે। બટાકાને પણ આપણે બાફીને છાલ કાઢીને રાખી દીધા છે। બટાકાને પણ વહેલા જ બાફી લેવાના જેથી કરીને તેમાં મોઇસ્ચર ના રહે। અહીંયા આપણે લીધું છે મરી પાવડર, 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1.5 ટેબલસ્પૂન નમક, 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન સંચળ પાવડર અને 1.5 ટેબલસ્પૂન શેકેલું આખું જીરું લીધું છે। આખું જીરું લઈ અને એને થોડું થોડું રોસ્ટ કરી લેવાનું છે। તો હવે આપણે બટાકાને મેશ કરી લેવાના છે અને સાબુદાણાને બાફવા માટે મૂકી દઈએ। અહીંયા આપણે એક મોટું તપેલું લેવાનું જેથી કરીને ચલાવવાની મજા આવે। 1 લીટર પાણી લીધું છે અહીં તમે જોઈ શકો છો। તેમાં જ આપણે લઈ લેવાનું છે આદુ મરચાંની પેસ્ટ જે 2 ટેબલસ્પૂન લેવાની છે। તેમાં જ શેકેલું જીરું, સંચળ પાવડર, નમક અને મરી પાવડર બધું જ પાણી ઉકળવા દેવાનું છે। પાણી આ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાના છે સાબુદાણા। પાણી સાથે બધું જ મિક્સ કરી દેવાનું છે। બધું મિક્સ કરીને ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી સાબુદાણાને ચલાવવાના છે। સાબુદાણા થાય ત્યાં સુધીમાં આપણે બટાકાને પણ મેશ કરી લઈએ। બટાકાને લઈ અને આપણે આ સેવના સંચામાં જ લઈ લેશું જેથી કરીને એકદમ મેશ થઈ જાય। અહીંયા જે આપણે ચકરીની જારી હોય તે જ લીધી છે, બંધ કરી દેશું અને આ જ રીતે મેશ કરી લેશું જેથી કરીને બધું જ એકદમ મિક્સ થઈ જાય। આ જ રીતે આપણે બધા જ બટાકાને મેશ કરી લેશું। 3 થી 4 જ મિનિટમાં આપણે જોશું તો આપણા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। તેમાં જ આપણે લઈ લેવાનો છે બટાકાનો માવો। બટાકાને પણ આપણે નમક નાખીને જ બાફેલા હતા એટલે તે જ માપથી એકદમ પરફેક્ટ માપ થશે। સંચળ પાવડર લીધો હોય એટલે નમક પણ આપણે તે રીતે લીધું હોય। એકદમ બધું મિક્સ કરી દેવાનું। અહીંયા આપણે બધું જ મિક્સ કરી દીધા પછી ચેક કરી લેવાનું। આપણો ચમચો આ રીતના ઊભો રહી જાય તો આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે। આને હવે આપણે ઠંડુ થવા દેશું અને પછી વેફરને પાડશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ બધું મિક્સ થઈ ગયું, આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું। એને હવે આપણે એક જાડી બેગમાં લઈ લેશું અથવા તો તમે સેવ કરવાનો સંચો હોય તેમાં પણ લઈ શકો છો। અહીંયા કોઈ પણ જાડી બેગમાં લીધું હોય તો તેમાં એકદમ પાડવાની મજા આવશે અને ફરી પાછી એકદમ પરફેક્ટ બનશે। સંચામાં તમને ફાવે તો તે રીતે પણ તમે કરી શકો છો। આ જ રીતના તૈયાર કરીને એક કોન જેવું તૈયાર કરી અને આપણે પાડી લેવાની છે। તો આપણે એક પ્લાસ્ટિકને પાથરીએ। આ જ રીતે આપણે સળી પાડવાના છીએ। તમે કૂચરા જેવું પણ બનાવી શકો છો પણ અહીંયા સુકાઈ પણ તરત જશે અને તળવાની પણ ખૂબ જ મજા આવશે એટલે આપણે સળી જેવું જ કરવાના છીએ। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પ્લાસ્ટિકની બેગમાં એકદમ સરસ પાડવાની પણ મજા આવે અને એકદમ પરફેક્ટ થાય। અને આ જ રીતે આપણે બધી જ પાડી લેશું। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ જ રીતે આપણે બધી જ તૈયાર કરી લીધી છે। ઓવરનાઇટ આપણે પંખા નીચે સૂકવી દેશું અને સવારે તડકો આવશે ત્યારે 2-3 કલાક રાખી દેશું। સાબુદાણા બટાકાની ચકરી અથવા તો વેફર અહીંયા આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ઓવરનાઇટ પંખા નીચે સૂકવી હતી ને પછી 2 થી 3 કલાક માટે તડકામાં રાખી દીધી હતી, એકદમ સરસ સુકાઈ ગઈ છે। આને હવે આપણે તળીને જોઈ લઈએ। તેલને એકદમ ફૂલ ગરમ થવા દેવાનું અને હાઈ ફ્લેમ ઉપર જ આને તળવાની છે। અહીંયા જુઓ એકદમ સરસ ફૂલેલી છે। આ જ રીતે જરૂર પડે ત્યારે તળી લેવાની। એકદમ વ્હાઈટ અને એકદમ ફૂલેલી એવી આપણી ચકરી તૈયાર થઈ છે। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણી ચકરી, વેફર અથવા તો સેવ જે તમે કહેતા હોય તે એકદમ સરસ રેડી છે। અહીંયા જુઓ તમે એકદમ પોચી થઈ છે, અંદરથી એકદમ સોફ્ટ, ઉપરથી એકદમ સરસ કડક અને જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ બધી ફૂલેલી। તો તમને આ કેવી લાગી તે કમેન્ટ ચોક્કસ કરજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।